કેદારને ક્યારનો ઉઠાડતો હતો પણ ઉઠતો નહોતો, પણ હવે ઉઠી જશે. કેમ કે એનું કારણ છે ટાંડાણા. ધીસ ઇઝ અ સેલિબ્રિટી. ગોમતી, મારી ગોમતી આવી ગઈ રે. ગોમતી આપણા ઘરે. કેદાર ઉઠતો નહોતો, હવે આવશે હો ગાયક. હમણાં આવવો જોઈએ 2 જ મિનિટમાં. કેદાર હાલ દીકા, જો ગોમતી આવી. કેદાર તો જવા દો ગોમતી ને. હે ક્યાં? ત્યાં થોડીક સુડાવાય. હાલ હાલ જલ્દી હાલ તો ગોમતી. પછી તો મમ્મી બોલાવે જવાનું હોય. હાલ કીધું સુવાર નથી. હાલ ને જલ્દી ઊભો થા. હાલ જો ગોમતી વહી આવશે. હાલ ઉપર જલ્દી હાલ. અને રોટલી આપી ને કેદારને શું ખાવાનું પછી? ગોમતી આવી ગઈ હતી અને જો ગોમતી ખાવા માંડી હતી રોટલી. ને કેદારને રાજવી અહીંયા બેસી ગયા છે, કેમ કે એ રહેતો થઈ ગયો. ને હવે આપણે ગોડાઉનના રૂમમાં જઈને ખાંડના પેકેટ બનાવવાના છે. આ રહ્યો આપણો ખાંડનો સ્ટોક અને 2-3 યાદી છે, એટલા માટે કાંઈ જગ્યા ગોડાઉનમાં રહી નથી. અને ખાંડના પેકેટ વાળી નાખીએ ને પછી પાછા દુકાને જઈશું. જો છત્રી લઈને કેદાર રમવા માંડ્યો છે. ગાડી શરૂ છે. ઓય વાગી જશે મને. ને મમ્મી હનુમાન બાપુજી જો બેઠા. જય સિયારામ. ભગવાનની પૂજા કરી નાખી છે અને મમ્મી જો હનુમાન ચાલીસા કરે છે. શું છે રાજવી કંઈક બનાવે છે ફર્સ્ટ ક્લાસ. કેદાર શું કરે દીકા? ઓહો હેલો ઓનિયન ધબધબાટી. ઓ ભાઈ આદુની વાહ વાહ, ઘટે નહીં કાંઈ. મેનુમાં શું જોઈ? બીજું મિક્સ દાળ. ક્યાંથી લીધી મિક્સ દાળ? દુકાનના રૂમમાંથી. હા એમ આપણે દુકાને મિક્સ દાળ છે અને સરસ બનશે. હો જુઓ. પછી આ કયું? આ વઘાર બનાવ્યો તો? દાળ બફાઈ ગઈ. જો આ બફાઈ ગઈ છે દાળ. હવે આપણે જમતી વખતે મળશું. ગુડ મોર્નિંગ, જય સિયારામ. આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આપણે આવી ગયા હતા ગામના ઓવરબ્રિજ ઉપર ને થઈ ગયા હતા 11:30 થી 12 વાગી ગયા હતા. કેમ કે આજે થોડીક દુકાનની વસ્તુ મગાવવાની હતી અને સન્ડે હતો એટલા માટે મોડા પણ ઉઠ્યા હતા અને પછી દુકાને હતા એટલે થોડીક વાર લાગી ગઈ. ને અત્યારે આ બધી ભેંસો પાણીમાં નાય છે. મને તો સારો વિચાર આવે, એટલો વજન હોય તોય કેમ તરતી હશે એમ. નહીંતર અહીંયા તો બહુ ઊંડો ખાડો છે. કાર્યક્રમમાં તો કાંઈ છે નહીં વધારે. જો 24 જવું છે કે દુકાને બેસવું એમ, કેમ કે કાલે જ સાળંગપુર જઈને આવ્યો એટલે આજે તો કાંઈ નીકળાશે નહીં. અને વિચાર છે કે બહાર જવાનો, પણ હવે જ્યાં જઈએ ત્યાં તમને કહીશું કે ક્યાં જઈએ છીએ એમ. સારું. આ શું છે આ બધી નવી કુર્તી બુર્તી કાંઈ છે? ઠીક. સન્ડે બંડે છે તો કઈ જવાનો વિચાર નથી ને? આ બધી નવી કુર્તીઓ પહેરી લીધી છે. શું છે મેનુમાં? રોટલી બનાવે. જો આમ વણે જોવો તમે. આવી સ્પીડ કોઈને મેં અત્યાર સુધી જોઈ નથી હો રોટલી વણવાની. અને રોટલી એટલે રોટલી હો ભાઈ. કયો તો રોટલી રોટલી જ હોય. નહીં જાનું, તારી રોટલી એટલે એમાં ક્યાંય ઘટે નહીં એમ. શું કરે બાપુજી? જય સિયારામ. બાપુજી થઈ ગયા છે તૈયાર. ફરી વાર આપણા બ્લોગમાં આવી ગયા છે ને. હરશુકરામ બાપુ
હા અને લાલુભાઈ હા. ભાઈ પેલા વર્ષમાં તબિયત ખરાબ થઈ ગઈ છે બાપુજીની, કેમ કે ઉંમર છે એટલે તબિયત ખરાબ થવાની જ છે. તો અહીંથી પડી ગયા હતા, અહીંથી પડી ગયા હતા. તે જો હજી અહીંયા નિશાન છે, અહીં વાગેલું છે અહીંયા એવું બાપુજીને. આજ કઈ રીતે છે આજે 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 કઈ તિથિ છે રાજવી? પાંચમ ચોથ પાંચમ હશે, ચોથ પાંચમ પાછળ એમ એવું છે. ને કેદાર ને એ તો ઘરે રાખતા નથી, કેમ કે સાવ શાંત વાતાવરણ થઈ ગયું છે એટલે ભાઈ હશે નહીં. ને અમે આવી ગયા છીએ જમવા ઘરે, અને કેદાર ને દાદા એ જો આવી ઓલી અપાવી, ના પાડો છું ન અપાવતા તોય આપ્યું એને, જો આવી ડબ્બી એમ. બતાવો તો પપ્પા એ ડબ્બી. ફોટો પાડવો છે, લાય ઢાંકણું દેવા દે, ફોટો પાડે છે. લાય ઢાંકણું દેવા દે. કરતો છે અતારામાં કોની છે એટલે લીધી. જો નડે નહીં. આવી ડબ્બી અપાવી પપ્પા યાર ભાઈને એમ જમવાના ટાઈમે. ને જો મમ્મીના આરા વાળ ઢોળા થવા માંડ્યા હો, ગટ પણ લાવી ગયું લાગે વાંધો નહીં તો. એમ લોકોની છે, નડે નહીં એમ. હા. લાઈ દો પછી તમે ખાવ. એમ પણ એને જમી લેવું પડે ને. હા જમી લો હાલો. તો ખવાય ને. જમી લેવું પડે પછી તો એમ નો હાલે. શું છે મેનુમાં? હાલો એક બટકો લઈ લો. મેનુમાં ડીશ બનાવીને આપું ને એટલે જોઈ લે. મોઢું ખાય. આ શું આજના મેનુમાં છે રોટલો, દાળ, આખા રીંગણા બટેટાનું શાક, ભાત, ઓનિયન ને છાશ. શું થયું? આને હાલ જમી લે કેદાર. પપ્પા મોરે બાપુ ને સપ્તાહ બેહાડવીશ તમારે કઈ બે જણ હે? મારી ગમે ચલાવું ખોરાવું મારી ગમે ખોરાવું. હે પપ્પા મોરે બાપુ ની સપ્તાહ બેહાડવીશ તમારે? ક્યારે છે? મેં કાલે કીધું ને, મને પૂછ્યું જ નહીં. 1 લાખ રૂપિયા, 1,11,000 મારા કીધું. પેલા લખો મોરે લોકોની કથા હોય તો. હે હા હાલે. આપણો માલનો છકડો આવી ગયો છે, એની રાહ સવારથી જોતા હતા, અને સવારથી ઓર્ડર આપેલો હતો ત્યારે અત્યારે છકડો આવ્યો ને. ફૂલ છકડો ભરાઈને આવી ગયો છે, જાંબાળા ખોપાળા તડીને પડીવાળો આપણો છકડો. નમસ્કાર, આપણો બ્લોગ તમને જો ગમતો હોય, સારો લાગતો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય સિયારામ.